वडोदरा शहर भाजपा युवा मोर्चा और युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से आज संगम चौराहे पर वाहन चालकों को रोककर उन्हें उत्तरायण पर्व के मद्देनजर सेफ्टी स्कार्फ वितरित किए गए थे। दरअसल उत्तरायण का पर्व नजदीक है और चाइनीज मांझे की वजह से, खासतौर पर पतंग के मांझे की वजह से कई लोग हादसों का शिकार बनते हैं। ऐसे में वाहन चालकों की सेफ्टी बेहद जरूरी है, जिसके मद्देनजर आज सांसद डॉक्टर हेमांग जोशी और वडोदरा शहर भाजपा युवा मोर्चा की ओर से संगम चौराहे पर आने जाने वाले लोगों में सेफ्टी स्कार्फ का वितरण किया गया था। આપણે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણનું આ પર્વ ચાલી રહ્યું છે અને આવનારો ઉત્તરાયણ પર્વની અંદર વડોદરામાં રંગે ચંગે ઉત્તરાયણ મનાવાતી હોય છે, પરંતુ સાથે સાથે ઘણા એવા દુઃખદ પ્રસંગો પણ બને છે કે જ્યારે આપણે બાઇક ચાલક બાઇક લઈને જતા હોય અને કોઈ પ્રકારે એ દોરીમાં એમનું ગળું આવે અને નસ કપાય અને અકાળે મૃત્યુ પણ થતું હોય છે। આવી જીવલેણ કોઈ પ્રકારની ઈજા ના થાય એના માટે ભારતીય જનતા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા અને સાંસદ ઓફિસના સહયોગથી એક નેકબેન્ડ બનાવવામાં આવ્યો છે કે જે મુલાયમ રહે અને દોરી જેવા કોઈ પણ તીક્ષ્ણ ઉત્તરાયણના સમયમાં કોઈ એવા દોરીથી એમનું ઈજા ના થાય અને જીવલેણ કોઈ પ્રકારની ઘટના ના બને એ માટે એક સુરક્ષા કવચ એ આજે આપવામાં આવી રહ્યું છે। ગઈકાલથી આ સિલસિલાની શરૂઆત થઈ। આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીના બર્થડેથી આ સમગ્ર અભિયાનની શરૂઆત થઈ છે અને હજુ પણ આવનારા 2 દિવસ વિવિધ જે આપણા ટ્રાફિક જંકશન છે ત્યાં બાઇક ચાલકોને અને ઘણા બધા એવા આપણા નાગરિકોને આ પ્રકારના નેકબેન્ડ આપવામાં આવશે।